મારવામાં આવ્યો અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નારાયણભાઈ કાછડિયા છે. મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી, આમાં કિશોરભાઈ કાનપરિયાની સહી છે, લેટર પેડ એનો ઓરિજિનલ છે. સાહેબ એનું FSL કરો એટલે બહાર આવશે. તોય કે નહીં આમાં કોણ છે તું કે હાલ નામ બોલ. ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું ને મારે એટલો માર્યો. ત્યાં મને ટોર્ચર કરી અને 2 ઝાપટે મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડિયા છે. મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી, લેટર ઓરિજિનલ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલ અમરેલી લેટરકાંડમાં એક પછી એક નવા ખુલાસા થયા હતા અને તેમાં ઘણા બધા નેતાઓએ પોતાનું સમર્થન આપ્યું હતું. પણ હાલમાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ દિલીપ સંઘાણીના પત્રને સમર્થન આપ્યું છે. શું હતો સમગ્ર મામલો, તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. અમરેલી લેટરકાંડમાં ફસાયેલ આરોપી મનીષ વઘાસિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને પોલીસે માર મારી અમરેલી લેટરકાંડમાં દિલીપ સંઘાણી અને બીજા અમુક નેતાઓના નામ લેવા માટે દબાણ કર્યું હતું, જેનો વિરોધ કરતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે અમરેલી લેટરકાંડમાં કોઈ ઉચ્ચ અધિકારી અથવા રાજકારણીઓ તેમને અને બીજા અમુક નેતાઓને ફસાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેના પર ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ નિવેદન આપતા શું કહ્યું, ચાલો સાંભળીએ. દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના નહીં પણ સમગ્ર ગુજરાતના એક સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા અને આગેવાન છે. અને અમરેલી ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાણો ત્યારથી દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. નાના નાના કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે અને એમણે જે આ છેલ્લા 1 મહિનાથી લેટરકાંડ વિશે જે અમરેલી જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં જે અમરેલી લેટરકાંડ પ્રતિપક્ષીઓ જે થયેલો છે એના અનુસંધાનમાં આજે દિલીપભાઈ સંઘાણીએ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે પત્ર લખ્યો છે એ ખરેખર વ્યાજબી અને એક લખવા ખાતર જે લખ્યો એવું નથી, પણ ખરેખર એટલા માટે લખ્યો છે કે આનો કંઈ નિકાલ આવવો જોઈએ, આનો નિવાડો આવવો જોઈએ. અને એમાં સમગ્ર રીતે દિલીપભાઈએ જે એમાં પોઈન્ટો મૂક્યા છે એમાં હું દિલીપભાઈના લેટરના સમર્થનમાં છું. અને દિલીપભાઈએ જે લેટર લખ્યો છે એમાં એ બરાબર લખ્યો છે, એમાં હું 100% એમના વિશ્વાસ પણ એમાં હું રખાવું. એટલા માટે કે આજે કોઈ પણ સમાજની દીકરી હોય એમને રાત્રે 12 વાગે ધરપકડ થાય, એમનું જાહેરમાં એમનું સરઘસ નીકળે, એમને રિમાન્ડ લેવામાં આવે ખોટી રીતે, તો આ પોલીસે જે કંઈ કામગીરી કરી છે એ કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીના કહેવાથી કરી છે યા તો કોઈ પદ અધિકારીના કહેવાથી કરી છે. એના માટે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. આ લેટર 27 તારીખે જ્યારે લખાણો, 28મી તારીખે મારા મોબાઈલના વોટ્સઅપમાં આવ્યો ત્યારે મેં એ વખતે આદરણીય રત્નાકરજી, અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી, અને અમારા આદરણીય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલને પણ આ લેટર મેં મારા વોટ્સઅપથી મેં એમને મોકલેલા. અને એમાં મેં પણ એ લખેલું કે ભાઈ આનું FSL થવું જોઈએ, ફરિયાદી સાચો છે, લેટર સાચો છે કે સહી સાચી છે ખોટી છે, આ બધાનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. આજે દિલીપભાઈ સંઘાણીએ નાર્કો ટેસ્ટ તરીકે માગણી કરી છે, તો એમાં ખરેખર જેટલાના નામો છે બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. એમાં અધિકારી હોય, પદ અધિકારી હોય, ફરિયાદી હોય, બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અને જે તપાસ આજે ચાલી રહી છે એ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની માધ્યમથી થાય તો જ આ કેસમાં ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે, નગર ત્યાં સુધી આની કોઈ ખબર નહીં પડે. એટલા માટે હું આપના માધ્યમથી કહું છું કે આ દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો છે હું સંપૂર્ણ એમના સમર્થનમાં છું અને એમને હું સપોર્ટ કરું છું. ધન્યવાદ.
નારણ કાછડિયાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.